નમસ્કાર, 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝ સાથે હું છું વિવેક. શરૂઆત કરીશું આજનું જે હડતાળથી હાલાકી. આજે 20મા આરોગ્ય દિવસ છે અને અમદાવાદમાં આરોગ્ય ખાતાના હાલ બેહાલ છે. સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે અને દર્દીઓ રસ્તા પર છે. એસ્મા લગાવવાની ઘોષણા બાદ પણ ડોક્ટરોએ ઓપીડી સેવાઓ ચાલુ જ કરી નથી. વારે તહેવારે તબીબો હડતાળનું શસ્ત્ર ઉગામી અનેક દર્દીઓના જીવ સામે ખેલ કરી રહ્યા છે. આજ મુદ્દે જોઈએ હડતાળથી હાલાકી. તો સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના ઘેરાવમાં આવી ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં બુધવારે મોડી રાત્રે હડતાળ પર ઉતરેલા 150 જેટલા ડોક્ટર્સ આખરે પોતાની હડતાળ સમેટી લીધી છે. ડોક્ટર્સની હડતાળને કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર તથા સિક્યુરિટી ગાર્ડ પર દર્દીના સગાએ છરીથી હુમલો કરતા 250 જેટલા ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા અને દર્દીઓ બેહાલ બની ગયા. સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાનો સવાલ. તબીબોને માર પડતા ઉતર્યા હડતાળ પર. સિક્યુરિટી ગાર્ડ પર પણ કર્યો હુમલો. તબીબોની હડતાળનું કારણ તકરાર. બુધવારે મોડી રાત્રે દર્દીના સગાઓએ તબીબો સાથે તકરાર કરી ફરજ પર હાજર ઓન્કો સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર અશોક રાજસિંહ પર છરીથી હુમલો કરતા તેમને હાથ પર ઈજાઓ પહોંચી. આ સમયે ડોક્ટરને બચાવવા આવેલા સિક્યુરિટી ગાર્ડ પર પણ હુમલાખોરો હુમલો કરી નાસી છૂટ્યા હતા. આ ઘટનાથી હેપતાઈ ગયેલા ડોક્ટરોએ માસ સીએલ પર જવાનું નક્કી કર્યું અને ફરજ ન બજાવી. તપાસના કામે કુલ 4 આરોપી છે, તેમાં 3 આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે. એક લેડીઝ આરોપી છે. હાલમાં હોસ્પિટલમાં આવા અન્ય બનાવો ન બને તે માટે પૂરતી પોલીસ સ્ટાફનો બંદોબસ્ત મૂકવામાં આવેલ છે. એક મહિલા સહિત 4 આરોપીની ધરપકડ. તબીબોની આ હડતાળથી દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા. આ હડતાળને કારણે 500 થી વધુ દર્દીઓની હાલત કફોડી બનતા પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો. દર્દીઓના પરિવારજનોએ ડોક્ટરની હડતાળમાં વિરોધ નોંધાવ્યો. આ ઉપરાંત બીજા શહેરથી આવેલા દર્દીઓ પણ રજડી પડ્યા. તો આ તરફ પોલીસે મુખ્ય આરોપી બંટી સહિત 4ની ધરપકડ કરી છે. અનેકવિધ સરકાર છેલ્લા 10-15 વર્ષથી કાર્યક્રમો કરી રહી છે, જેને કારણે એમાં સફળતા પણ મળી છે. આરોગ્યની સેવાઓનું વિસ્તરણ થાય, જેમ ડાયાબિટીસ સામેની ઝુંબેશ કરી, આપણે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર સામેની ઝુંબેશ કરી, બાળકોના 1.5 કરોડ બાળકોનું ચકાસણીનો કાર્યક્રમ સરકારે કર્યો છે. અમૃતમ વાત્સલ્ય જેનરિક દવાખાના ગરીબો માટે પણ કાર્યક્રમો કર્યા છે. હવે આ સરકારે નિર્ણય કર્યો છે ગામે ગામ દવાખાના. એનો મતલબ ગુજરાતના 10,000 ગામડાઓમાં અઠવાડિયામાં 2 દિવસ ડોક્ટરો અને સ્ટાફ ગામડે જશે, સાતત્યપૂર્ણ જશે અને ત્યાં આગળ જઈને લોકોને તકલીફ જે કાંઈ હશે એના નિદાન, દવા. વાત ગમે તે હોય પણ નિર્દોષ દર્દીઓ આ હડતાલનો ભોગ બની રહ્યા છે. ડોક્ટરોની હડતાલ અને તેમની માંગ યોગ્ય હોય તો પણ જે દર્દીઓ ગંભીર બીમારીની સારવાર લઈ રહ્યા છે તેમના પર જોખમ તોડાઈ રહ્યું છે. ત્યારે આ સમગ્ર મુદ્દાનો કાયમી ઉકેલ શું છે તે ગંભીરતાથી વિચારવાનો વિષય છે. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝ. ત્યાં જે જીસીઆરઆઈમાં ચપ્પુ વડે હુમલો થયો અને જે જાનનું જોખમ પેદા થયું હતું, એવા હુમલા હવેથી ના થાય અને જે સિક્યોરિટી છે સિવિલ અને જીસીઆરઆઈમાં એ નિયમિત રીતે એસ્કેલેટ થાય એ અમારો મેઇન માંગણી હતી અને એ માંગણી મુદ્દે અમે સ્ટ્રાઇક પર ઉતર્યા હતા. સિવિલના બહાર અને જીસીઆરઆઈના સાથ ત્યાં બધે જ આર્મ્ડ ગનમેન રહેશે અને એક કમિટી બનશે કે જેમાં એક પોલીસ તરફથી, એક ડોક્ટર્સ તરફથી, રેસિડેન્ટ ડોક્ટર્સ તરફથી, એક ફેકલ્ટી તરફથી આ 3 જણા સવાર અને સાંજ એક રાઉન્ડ લેશે અને એની અંદર ક્યાંય પણ અનિયમિતતા દેખાશે અથવા એની વચ્ચે પણ તો એ વસ્તુ રિપોર્ટ થશે સિનિયર લેવલે અને એનો 24 કલાકની અંદર નિકાલ લાવવામાં આવશે કે જેથી કરીને જે અનિયમિતતા છે એ હવે પછી ના રહે.
ડોક્ટરો ઉપર કે જે માણસની જિંદગી જોડે જે એની બચાવવાની પ્રયત્ન કરે છે એવા લોકો ઉપર હુમલો થાય, આવું ના થાય એના માટે એમની સિક્યોરિટી માટે, હોસ્પિટલની સિક્યોરિટી માટે એમણે માગણીઓ હતી. ખાસ કરીને એમણે એમ કે કેમ્પસમાં પોલીસનું જે આમ પોલીસ હોય એવી પોલીસ હોવી જોઈએ, અમુક સિક્યોરિટી જે સેન્સિટિવ પોઈન્ટ છે, અને બીજું પોલીસ ચોકી હોવી જોઈએ. એ બીજી નાની મોટી માગણીઓ હતી. બધી જ માગણીઓ સરકારે, અમારા ખાસ કરીને હેલ્થ મિનિસ્ટરે આ લોકોને બોલાવેલા, એમને સાંભળ્યા અને બધી જ માગણીઓ પૂરી કરી છે અને આ લોકોનું સુખદ સમાધાન આવ્યું છે ને આજથી એ લોકો તત્કાલ કામ ઉપર ચડી જાય. તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં અમારી સાથે ઉપસ્થિત છે ડોક્ટર ભરતભાઈ અમીન, તેઓ એક ડોક્ટર છે, અને સાથે જ સાર્થકભાઈ દવે, તેઓ રેસિડેન્ટ ડોક્ટર છે. આપ બંનેનું સ્વાગત છે. ભરતભાઈ અમીન, આપને પૂછવા માંગીશ કે ડોક્ટરોએ હડતાળ તો સમેટી લીધી છે, પણ જે દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવે છે, જેમની જાન ગુમાવવાનો વારો આવે છે, તેમનું શું? લગભગ એટલીસ્ટ હું કહીશ કે છેલ્લા 24 કલાક દરમિયાન કદાચ પીજી ડોક્ટર્સ, જેને આપણે જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના તબીબ મિત્રો કહીએ, એ હડતાલ પર ભલે હતા, પરંતુ તમામ ઇમરજન્સી સેવાઓ, તાત્કાલિક જે સેવાઓ છે તે તમામ પ્રોફેસર્સ, એસોસિએટ પ્રોફેસર્સ અને આસિસ્ટન્ટ પ્રોફેસર્સ અને ટ્યુટર્સ, એ બધા મિત્રોએ સિવિલ હોસ્પિટલ ખાતે અને જીસીઆરઆઈ ખાતે એમની ફરજ 24 કલાક રાઉન્ડ ધી ક્લોક નિભાવી છે. એટલે એવી કોઈ ઘટના બની હોય એવું મારી જાણમાં તો નથી, અને એવી ઘટના ન બને તેની તકેદારી સિવિલ હોસ્પિટલના માન્ય શ્રી પ્રભાકર વૈદ્ય સુબ્રમણ્યમ છે અને જીસીઆરઆઈના ડોક્ટર આર કે વ્યાસ અને એમની તમામ એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટીએ એની પૂરતી કાળજી લેવાનો પ્રયત્ન કર્યો છે એવું મારી જાણમાં છે. સાર્થકભાઈ, આપને પૂછવા માંગીશ કે શું હડતાળ એ તમામ સમસ્યાનું સમાધાન છે? ખરું, હડતાલ એ તમામ સમસ્યાનું સમાધાન નથી, પણ એ હદ સુધી પહોંચવા જ શું કામ દેવું કે રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાડવી પડે? પેલી એવું તો કોઈ દિવસ થયું નથી કે અમે સીધી હડતાળ પાડી દીધી, ના અમને ચલો જમવામાં મીઠું વધારે આવ્યું, હડતાળ પાડી દીધી. એક રેસિડેન્ટ ડોક્ટરના જીવ ઉપર જોખમ હતું. એ રેસિડેન્ટ ડોક્ટર રાતના 12:30 વાગે જમ્યા વગર, પાણી પીધા વગર એ પોતાનું કામ કરતો હતો, દર્દીનું ડ્રેસિંગ કરતો હતો. એને એક પીધેલો માણસ આવીને એના વિડીયો ઉતારે છે અને એને ધમકી આપે છે કે તું બહાર આવ, હું તને જોઈ લઈશ. આ દરમિયાન 45 મિનિટનો સમય હતો. સિક્યોરિટી કશું કરી શકે એમ હતી નહીં. 6 થી 7 જણા હતા. એક પીધેલો માણસ હોસ્પિટલની એકદમ અંદર સુધી છરી લઈને અંદર સુધી આવી જાય છે. અમારી સેફટીનું કશું જ નહીં જોવાનું. અમે રિક્વેસ્ટ કરીએ, અમે એપ્લિકેશન આપીએ, અમે બધું જ કરીએ. જ્યારે બધા જ રસ્તાઓ બંધ થઈ જાય છે ત્યારે અમે હડતાલ પર ઉતરીએ છીએ. છતાં અમે એટલું તો ધ્યાન રાખીએ છીએ કે તબીબી સેવાઓ ખોરવાય નહીં. ઇમરજન્સી અમે બંધ કરી નથી. અમે એટલી તકેદારી લીધી કે કોઈ પણ દર્દીના જીવનું જોખમ આવે નહીં. ભરતભાઈ, આપને પૂછવા માંગીશ કે ડોક્ટર એ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે ને દર્દીઓ તમારા ત્યાં સારવાર કરવા માટે આવે છે, તો ત્યાં તેમની સંવેદના ક્યાં જાય છે? વાસ્તવમાં મને જો અંગત રીતે પૂછવામાં આવે તો દર્દી જ અમારા માટે ભગવાનનું સ્વરૂપ છે. ડોક્ટર ભગવાનનું સ્વરૂપ છે એવું કદાચ સમાજ માનતો હોય તો ભલે, પરંતુ હું અંગત રીતે તો એવું જ કહીશ કે દર્દી નારાયણનું સ્વરૂપ છે અમારા માટે. અને એ રીતે જો બધા જ ડોક્ટર દર્દીને નારાયણના સ્વરૂપમાં લેશે તો આ પ્રકારની સ્થિતિ નિર્માણ નહીં થાય. અને એ પ્રકારનું જો પ્રશિક્ષણ તમામ વિદ્યાર્થીઓને એમની અંડર ગ્રેજ્યુએટ અવસ્થામાં અને પોસ્ટ ગ્રેજ્યુએટ અવસ્થામાં આપવામાં આવશે, અને એટલી સંવેદનશીલતાથી જો દર્દીને દરેક તબીબ, દરેક ચિકિત્સક એને સારવાર આપશે તો મને લાગે આવી ઘટના કદાચ ફરી ક્યારેય નહીં બને. સાર્થકભાઈ, આપને પૂછવા માંગીશ કે શું ડોક્ટરોએ એસ્માના ડરથી હડતાળ સમેટી લીધી છે કે શું? એસ્માનો ડર એ વસ્તુ ખોટી છે. અમે માનીએ છીએ ત્યાં સુધી અમને સરકાર તરફથી બહુ સારું રિસ્પોન્સ મળ્યો છે. અમે એક વસ્તુ હતી કે અમારે સિક્યોરિટી જોઈએ છે. અમે અમારું 24 કલાક કામ કરવા તૈયાર છે. અમે કરતા હતા અત્યાર સુધી. આજ છેલ્લા 12 દિવસમાં બીજો હુમલો થયો છે. આ ગયાની પહેલાના રવિવાર પર એક સર્જરીના રેસિડેન્ટ, ફિમેલ રેસિડેન્ટ પર હુમલો થયો હતો. 25 વર્ષની છોકરી. અગેન એના 12 દિવસ પછી છરી દ્વારા એક પીધેલા માણસે એક ડોક્ટર પર હુમલો કર્યો. કામ કરવું છે, દર્દીને બચાવવા છે, પણ ડોક્ટરને કોણ બચાવશે? સરકારે જવાબદારી લેવાની છે. સરકારે જવાબદારી આજે લીધી છે. સરકારે અમને બાહેધરી આપી છે. જેવી અમને બાહેધરી આપી બીજી જ સેકન્ડે અમે હડતાલ બંધ કરી દીધી. ભરતભાઈ, આપને પૂછવા માંગીશ કે ડોક્ટર દર્દીઓ ક્યાંક તમારી પાસે મનમાની કરતા હોય છે અને મનમાની દ્વારા પણ ક્યાંક ને ક્યાંક શસ્ત્ર ઉગામી બેસતા હોય છે, તો આ મામલે આપનું શું માનવું છે? એટલે ફરી એકવાર સાર્થકભાઈએ કહ્યું
કે અમારે સિક્યોરિટી જોઈએ છે, અને એ સિક્યોરિટી એટલીસ્ટ જ્યાં સુધી સરકારી હોસ્પિટલોનો સવાલ ત્યાં સુધી એ આપવાની જવાબદારી જે તે ઓથોરિટીની છે, અને ઓથોરિટીની અંદર સરકાર આવી જાય છે. એટલે જે તે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ હોય, સરકાર હોય, એમણે પૂરતી સિક્યોરિટી આ વિદ્યાર્થીઓને આપવી જ જોઈએ. અને નોટ ઓનલી વિદ્યાર્થીઓ, ઇવન એના પ્રોફેસર્સ વગેરે એ સિક્યોરિટી મળવી જોઈએ. આવી જ ઘટનાઓ મહારાષ્ટ્રમાં બને છે, આવી જ ઘટનાઓ VS-માં બને છે, કદાચ આવી જ ઘટનાઓ કાલે ઉઠીને કોઈ જિલ્લા સ્તરે અને તાલુકા સ્તરે બની શકે છે. તો એમને નિસંકોચપણે નિડરતાપૂર્વક ત્યાં આગળ પૂરેપૂરી સિક્યોરિટી સાથે એ માણસ, એ ડોક્ટર પોતાની સેવાઓ બજાવી શકે એવું તંદુરસ્ત વાતાવરણ બને. અને એ પ્રકારની આ વખતે હું પોતે એ લોકોની સાથે શંકરભાઈની સાથે ગયો હતો. શંકરભાઈ એટલી શાંતિથી એમને સાંભળીને, અને મંજીતાબેન વણજારા જે પોલીસ અધિકારી છે એમણે પણ સહૃદયતાપૂર્વક એમને 48 કલાકની અંદર સિવિલની અંદર પોલીસ ચોકી બની જશે એની ખાતરી આપી છે. રવિવારે પોલીસ ચોકીનો જેને ઉદઘાટન શબ્દ ન વાપરે પણ શરૂ થઈ જશે એવી ખાતરી આપી છે. વિદ્યાર્થીઓના હસ્તે જ ત્યાં આગળ એનું ઉદઘાટન થાય એવો એમને સહયોગ આપવાની ખાતરી આપી છે. માન્ય શ્રી પ્રભાકરભાઈ એની ખાતરી આપી છે. જો આ રવિવારથી જ આ પ્રકારની પોલીસ ચોકી થઈ જાય, મેટલ ડિટેક્ટરો દરેક એન્ટ્રન્સ ઉપર ગોઠવાઈ જાય, અને સુરક્ષા કર્મીઓ ગોઠવાઈ જાય. માનનીય શંકરભાઈ ત્યાં સુધી કહું કે BSF પાસેથી ટ્રેનિંગ લીધેલા પોલીસ કર્મીઓ ત્યાં ગોઠવાય એ પ્રકારની પૂરી વ્યવસ્થા થાય, અને જેની પાસે હથિયારધારી પોલીસો ચોક્કસ જગ્યાએ ગોઠવાઈ જાય આ પ્રકારની વ્યવસ્થા થાય. માત્ર એટલું જ નહીં, પરંતુ એમણે કહ્યું કે આપણે જે કીધું કે BSF જેવા હથિયારધારી પોલીસ કર્મીઓ પણ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવે, તોય છતાં ડોક્ટરોને દર્દીઓ ગાંઠતા નથી, તે લોકોને પણ દર્દીઓ ગાંઠતા જ નથી. શું માનવું છે આ બાબતે સાર્થકભાઈ? આપણે એક એવા દેશમાં રહીએ છીએ કે જેની વસ્તી 125 કરોડ અને એનાથી ઉપર છે, અને કાઉન્ટિંગ છે. ડોક્ટરોની સંખ્યા ઘણી ઓછી છે. દરેક ડોક્ટર જયારે ઇમરજન્સી કરતો હોય છે ત્યારે એના ભાગે એક સાથે 50 પેશન્ટ આવતો હોય છે. એક પેશન્ટનું એ ડ્રેસિંગ કરતો હોય, એક પેશન્ટને જયારે CPR જે આપણે છાતી પર ભાર મૂકીને બચાવવાનું કરતા હોઈએ છીએ ત્યારે બીજો દર્દી પણ આવતો હોય છે. હવે એ દર્દી સાથે અમારે કેવું હોય કે જે મરતું હોય એને પહેલા બચાવવાનું, જેનું લોહી નીકળતું હોય એને આપણે પછી બચાવી શકીએ છીએ, 5 મિનિટ પછી એને અટેન્ડ કરી શકીએ છીએ. પણ ઘણી વખત એના સગા એવા હોય છે જે એટલું નથી સમજતા, ત્યાં આવીને ત્યાં પકડીને કહે છે ના ચલો પેલા મારા દર્દીને જુઓ, પેલા મારા દર્દીને જુઓ. જસ્ટ બીકોઝ આ દર્દી સાથે એટલા બધા સગા નથી કે જે અમને પ્રેશરાઇઝ કરી શકે, અને જસ્ટ બીકોઝ એમની સાથે એટલા બીજા 5 સગા છે કે જે આજુબાજુના છે ઓર પીને આવ્યા છે અને અમારા ઉપર પ્રેશર નાખી શકે છે. અમારે એમનું જોવું કે આમનું જોવું એ કન્ફ્યુઝનમાં અમે હોઈએ છીએ. અમારે ઓલવેઝ એવું છે કે જે મરતું હોય એને સૌથી પહેલા બચાવો, જે ફર્સ્ટ એડ થી બચવું એને સેકન્ડરી પ્રેફરન્સ આપો. ભરતભાઈ, આપને પૂછવા માંગીશ કે 4ની ધરપકડ કરવામાં આવી છે, 4ની, તો આ મામલે એક્શન શું હોઈ શકે છે? બહુ સ્વાભાવિક છે કે આ કાયદાનો વિષય છે, અને FIR ઓલરેડી નોંધાઈ ચૂકી છે, એટલે કાયદો કાયદાનું કામ કરશે. વિદ્યાર્થીઓને આનંદ એ વિષયનો છે કે આટલી સત્વરે, આટલી ઝડપથી જે નામો સૂચવાયા હતા, જેમનો CCTVની અંદર ફૂટેજ મળી ગયા છે, એટલી 12 કલાકની ટૂંકી નોટિસની અંદર એ બધા જ વ્યક્તિઓ પકડાઈ ગઈ છે. એટલે એમની ઉપર જે કાયદાની કલમો લાગશે એના અંતર્ગત જે પગલા ગૃહ ખાતાને, પોલીસ ખાતાને અને કાયદાને લેવાના છે, કાયદાઓ એના પગલા લેવાના છે. એટલે એના અંગે તો બે સરકારને કરવાનું છે, કાયદા ખાતાને કરવાનું છે, પોલીસ ખાતાને કરવાનું છે, કરશે. અમને એનાથી સંતોષ રહેશે. આ મામલે આપનું શું માનવું છે સાર્થકભાઈ? કાયદો કાયદાનું કામ કરે છે, જી. અમારે અમારું કામ કરવાનું છે. અમારું કામ કરતી વખતે અમારે સેફટી જોઈએ છે. જી. મારે કોઈ પેશન્ટને ડ્રેસિંગ કરીને બચાવવો છે કે ઓપરેશનમાં લેવું છે, મારે એને કોઈ જાતનું ઇન્જેક્શન આપીને બચાવવો છે કે એને ગોળી આપીથી સારું થઈ શકે એમ છે, એ ડિસિઝન લેવા માટે મારું મગજ એ ટાઈમ પર ત્યાં હોવું જોઈએ. હું મારા જીવનું જોખમ લઈને હું મારા જીવ બચાવવાના વિચારમાં રહીશ કે મારે અહીંયાથી ભાગવું કે અહીંયાથી ભાગવું, તો હું પેલા પેશન્ટને કેવી રીતે બચાવવાનો છું? સીધી વસ્તુ છે કે 50 જણ એક સાથે અંદર આવી જાય છે, સિક્યોરિટી છે પણ સિક્યોરિટી 3 છે, 4 જણા છે, એક સાથે 50 જણ જયારે અંદર આવી જાય છે ટ્રોમા સેન્ટરમાંથી અને સીધા આવીને ચડી બેસે છે, પેલા બેનના સોનાનો ચેઇન લૂંટી ગયા, એને ધક્કા મુક્કી નહીં થઈ, આટલું બધું થયું છતાં અમે એ ટાઈમ પર અમે દર્દીને જ બચાવતા હતા. એ ટાઈમ પર જયારે એ સગા નથી સમજતા કે નાના પેલા બીજા દર્દીને બચાવવા જરૂરી છે, આપણે એની સાથે ઝઘડો પછી કરશું, આપણા દર્દીને તો બીજા દર્દીને તો એમને બચાવી લેવા દો, એટલું સગા નથી સમજી શકતા. એ ટાઈમ પર એવા સમયમાં જયારે સગાઓ પોતાનું સેનિટી ખોઈ બેસે છે એવા ટાઈમ માટે આ સિક્યોરિટી જરૂરી છે કે એ સંજોગોમાં એમને કંટ્રોલ કરવા.
ભરતભાઈ, આપને પૂછવા માંગીશ કે આ વાત કરી તે પ્રમાણે કે ડોક્ટરો ક્યાંક ને ક્યાંક જે વાત કરવામાં આવે તો ડોક્ટરોની ભરતી કરવામાં આવી શકે કેમ? કારણ કે દિવસે ને દિવસે આ મનમાની ચાલતી રહે છે અને દર્દીઓ પણ ક્યાંક ને ક્યાંક ડોક્ટરો ઉપર મનમાની ચલાવતા આવ્યા છે, તો ડોક્ટરોની ભરતી પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ કે કેમ? સરકાર અને અમારી સરકારના વિશે પૂરતી વાતચીત થઈ ચૂકી છે અને જ્યાં જ્યાં જેટલી સંખ્યામાં ડોક્ટરો ભરવાની જરૂરિયાત છે અને લેક્યુની છે, વેકન્સી છે, ત્યાં જેથી કરીને ડોક્ટર પેશન્ટ રેશિયો જે હોસ્પિટલમાં જળવાવો જોઈએ કે જ્યાં જ્યાં ઓછો છે એ બાબતમાં અમે સરકારનું પૂરતું ધ્યાન દોરેલું છે અને સરકાર પણ એ બાબતની અંદર ઝડપથી જાહેરાતો આપીને એ જગ્યાઓ પૂરી કરીને આ લોડ વર્તમાન ડોક્ટરો પર ઓછો થાય એના માટે પ્રયત્નશીલ છે. શંકરભાઈ ત્યાં સુધી કહ્યું છે આરોગ્ય મંત્રીશ્રીએ કે ડોક્ટર્સ અને પેશન્ટની વચ્ચે એક સેતુ અને સંવાદ જળવાય એટલા માટે કરીને MSW પ્રકારના જે વિશેષ લોકોની ભરતી કરવી કે જે એક પ્રકારની સંવાદિતા સ્થાપે અને એમને સ્પેશિયલી ટ્રેનિંગ આપીને હોસ્પિટલની અંદર એક પ્રકારનું એવું વાતાવરણ બનાવે કે આ પ્રકારનું ગુસ્સાનું વાતાવરણ ન દર્દી તરફથી ન ક્યારેક ક્યારેક ડોક્ટર તરફથી પણ કામના લોડના કારણે થાય અને એવો એક વિશેષ બને એમ તો એનાથી પણ ડોક્ટરોને ખાસ કરીને જુનિયર ડોક્ટર્સને બહુ આનંદ થયો કે 24 કલાકની ડ્યુટીમાં ક્યારેક સ્ટ્રેસના કારણે કોઈ પ્રકાર એમનાથી પણ એવું ન થાય, ક્યારેક બહુ જ લાંબી લાઈનોના કારણે અને ક્યારેક ઇમરજન્સીમાં અમારા પેશન્ટને કેમ પહેલું ના જોયું, અમારા પેશન્ટને કેમ પહેલું, એવું તેવું ન થાય એટલા માટે કરીને બધે બફર તરીકે આ MSW પ્રકારના વર્કર્સ એ કામ કરે એ પ્રકારની ભરતી કરવાનું પણ માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ કહ્યું કે અમે આની પણ ચિંતા કરીશું. એમ કહીને અમે વિદ્યાર્થીઓને કહ્યું કે વિરાસર આ પણ અમે કામ પૂરું કરીશું. સાર્થકભાઈ, આપને પૂછવા માંગીશ કે દર્દીઓનો આરોપ છે કે ડોક્ટરો વારંવાર તેમની અવગણના કરતા હોય છે ને સાથે જ ના છૂટકે સગાવાળાને આવું કરવું પડતું હોય છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ જે ગુજરાતની નહીં, એશિયાની વન ઓફ ધ બિગેસ્ટ હોસ્પિટલ્સ છે અને આ ઉત્તરોત્તર વધી જ રહી છે. જો ડોક્ટરો અહીંયાના સિવિલ હોસ્પિટલના ડોક્ટરો એવા હોત, અવગણના કરતા હોત તો દર્દીઓનો ધસારો વધ્યો ના હોત. જે ટાઈપનું રિસર્ચ થઈ રહ્યું છે, જેવી રીતે દર્દીઓને અટેન્ડ કરી રહ્યા છે, જે સ્પીડમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે, જે સુવિધાઓ દર્દીઓ માટે ત્યાં ઉપલબ્ધ છે, એ મને નથી લાગતું કે દેશની કોઈ પણ હોસ્પિટલમાં અવેલેબલ હશે. અવગણના કરવાનો સવાલ ત્યારે આવે કે જયારે ડોક્ટર દર્દીને મૂકીને ઊંઘવા જતો રહે ઓર ખાવા પીવા હરવા ફરવા જતો રહે. મને ખ્યાલ છે ત્યાં સુધી ફર્સ્ટ સેકન્ડ થર્ડ યરમાં રેસિડેન્ટ લોકો ઇન્ક્લુડિંગ મી 10 થી 12 કિલો વજન એનું ઓછું થાય છે. 48 કલાક સુધી ખાતા નથી, પાણી નથી પીતા. પાણી પીવાનો ચાન્સમાં મેં પોતે દર્દીઓનો જે બાટલો હોય છે તો એ બાટલો એમાંથી પાણી પીને ચલાવેલું છે. ઘણી બધી વખત કોરા ભાત ખાઈને મેં ચલાવેલું છે. એક સાથે પાર્લીજીનું પેકેટ જે હોય છે એક સાથે પાણીમાં બોલીને ખાઈ લીધેલું છે. શું કામ? ફટાફટ ખાવાનું પતી જાય, ફટાફટ પેટ ભરાઈ જાય, ફટાફટ હું દર્દી સુધી પહોંચી શકું. અમે અમારા તરફથી આટલું કરીએ છીએ અને અમારે કરવું જ છે. અમારું કામ છે, અમે આ બધું વિચારીને પ્રોફેશન લીધેલું છે. અમારે દર્દીની સેવા જ કરવી છે, પણ સેફટી જરૂરી છે. અમારે જીવવું તો પડશે ને કોઈ દર્દીને બચાવવા માટે. અમે ખાલી એટલું માંગીએ છીએ કે અમને સિક્યોરિટી મળે, બીજું કશું જ નહીં. ભરતભાઈ, આપને પૂછવા માંગીશ કે આ મામલે ત્વરિત એક્શન શું હોઈ શકે? ત્વરિત પગલા માટે સરકારે આજે જ વિદ્યાર્થી સાથે કલાક જેટલું સર્કિટ હાઉસમાં બેઠા છે. વિદ્યાર્થીને પૂરો સંતોષ થયો છે. કદાચ અમે પણ ત્યારે આટલી સિક્યોરિટીની કદાચ અમને બી ક્યારે એવો અહેસાસ નહોતો થયો અને સરકારે બી એટલી જરૂર નહોતી સમજી. વોર્ડે એક પ્રકારના એસઆરપીને જવાનને મૂકો, ઇમરજન્સી જ્યાં જ્યાં વોર્ડ છે, ટ્રોમા, ICCU, લેબર રૂમ, ત્યાં તો આર્મ્ડ ફોર્સિસ વાળા જવાનોને મૂકવા, મેટલ ડિટેક્ટર મૂકવા મેઇન એન્ટ્રી પોઈન્ટ ઉપર, વોકી ટોકી વાળા અનેક જવાનોને ફરતા રાખવા. એમ આવી અનેક પ્રકારની સિક્યોરિટીને એક સગા સાથે એક પેશન્ટ સાથે 2 થી વધુ સગાઓને પ્રવેશ ન આપવો અને તે પણ પાસ સાથે અને હવે તો કદાચ આધાર કાર્ડ સાથે પ્રવેશ આપવો, આવી અનેક પ્રકારની સિસ્ટમ ગોઠવવાનું સરકાર વિચારી રહી છે. મને લાગે આ પ્રકારે કરવાથી કદાચ આપણે ધસારો ત્યાં આગળ ઓછો કરી શકીશું અને એના કારણે પણ સિક્યોરિટી ઘટશે. પોલીસ ચોકીના કારણે પણ એક સિક્યોરિટી વધારે મજબૂત બનશે એવું લાગી રહ્યું છે અને તાત્કાલિક એક પોલીસ ચોકી અને ફરતા જવાનો અને એમની ફરતી વાન એ બધાના કારણે ITD હોય, GCRI હોય, સિવિલ હોસ્પિટલ હોય, UN મહેતા હોસ્પિટલનું કેમ્પસ હોય, નર્સિંગ ક્વાર્ટર્સ હોય, બોયઝ ક્વાર્ટર્સ હોય, એ બધા લોકોને એક સિક્યોરિટીનો અહેસાસ આપણે કરાવી શકીશું.
સાર્થકભાઈ, આપને પૂછવા માંગીશ કે સરકાર તરફથી આપની શું માંગણી છે? સરકાર તરફથી કોઈ બાંહેધરી રાખી છે કે ક્યાં? અમારી સરકાર તરફથી સૌથી બેઝિક માંગણી એ હતી કે અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરો. હવે સિક્યોરિટીમાં એવી રીતે હતું કે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, જે 12 હતા, 12 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ પર આર્મ સિક્યોરિટી મૂકો. એ કોણ હોય છે? એસઆરપી હોય છે, બીએસએફ ટ્રેન જવાન હોય છે, પોલીસ હોય છે, કોઈ પણ હોય છે, એ સરકાર નક્કી કરે. સેકન્ડ વસ્તુ એ હતી કે ટ્રેન્ડ ગાર્ડ્સ મૂકો. બધા જ વોર્ડની બહાર ટ્રેન્ડ ગાર્ડ્સ મૂકો. ટ્રેન્ડ એટલા માટે કે એ લોકો ફિટ હોય પોતે. 10 જણનું ટોળું આવે તો ગાર્ડ પોતે વચ્ચે પડે તો ડોક્ટર તબીબ પોતે થોડુંક સેફ ફીલ કરી શકે. ત્રીજી માંગણી હતી કે પોલીસ ચોકી રાખો. એટલા આ પોલીસ ચોકીનું માંગણી એટલા માટે છે બીકોઝ જ્યારે રેસિડેન્ટ ની ઇમરજન્સી ચાલુ હોય, જ્યારે એના પર હુમલો થાય છે, ત્યારે રેસિડેન્ટ ડોક્ટર પોતે બધું કામ છોડીને, દર્દી છોડીને ફરિયાદ લખાવા નથી જતો. અમારું એ જ છે કે ભાઈ ફરિયાદ ત્યાં ને ત્યાં લખાઈ જાય અને ઇન્સ્ટિટ્યુશન ફરિયાદ લખી દે ફટાફટ. એટલે દર્દી જોવાનું કામ એક બાજુ ચાલુ રહે અને એક બાજુ કાયદાનું કામ ચાલુ થઈ જાય. અમારે બીજી કોઈ એક્સ્ટ્રા માંગણી હતી જ નહીં. અમારી માંગણી માનનીય હેલ્થ મિનિસ્ટરશ્રીએ બહુ સારી રીતે સાંભળી, બહુ સપોર્ટિવલી અમને ફૂલફિલ કરવાનું કીધું છે. ભરતભાઈ, આપને પૂછવા માંગીશ કે માની લો કે અમુક દર્દીઓ આવું ઉદ્ધત ભર્યું વર્તન કરે છે તો તેમાં નિર્દોષ લોકોનો મરો થાય છે, તેનું શું? 7 પોતે આ રીતે રસ લીધો એનાથી મને આનંદ થાય છે. આપની વાત એકદમ સાચી પણ છે. વિદ્યાર્થીઓ એમની રીતે સાચા હતા અને એટલે જ નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશનના એક જવાબદાર અધિકારી તરીકે આજે સવારથી મારું પોતાનો વ્યવસાય અને પ્રેક્ટિકલી બ્રેક મારીને વિદ્યાર્થીઓની સાથે, પ્રભાકર શ્રીજીની સાથે, જીસીઆરએના ડોક્ટર આર.કે. વ્યાસની સાથે મળીને મને સતત બંને પક્ષે જીસીઆરએના વિદ્યાર્થીઓ અને સિવિલના મિત્રો સાથે મળીને સતત શંકરભાઈના સંપર્કમાં રહીને સર્કિટ હાઉસ ખાતે બપોરે મળીને ઝડપથી આ હડતાલ કોઈ પણ હિસાબે સંકેલાઈ જાય અને દર્દીઓને હાલાકી જે પડી રહી છે એ આજે ને આજે જો પૂરી થઈ જાય તો સારું. અને મને આનંદ આવે કે બંને પક્ષે વિદ્યાર્થીઓએ પણ પોઝિટિવ રચનાત્મક અભિગમ રાખ્યો અને માનનીય શંકરભાઈએ તો વિશેષ રીતે એમની બધી જ માંગણીઓ તો પૂરી કરી એટલું જ નહીં, પણ એ લોકો માટે પ્રાણાયામ, યોગથી માંડીને એના માટે એક મોટો હોલ ફાળવ્યો છે. એ એર કન્ડિશન હોલની અંદર વિદ્યાર્થીઓ સ્ટ્રેસ ઓછો કરવા માટે કરીને પણ અનેક પ્રકારની એમની રચનાત્મક પોઝિટિવ એનર્જી ની ઉર્જા પામી શકે એના માટેની પણ વ્યવસ્થા કરી આપવાનું કહ્યું છે. નોટ ઓનલી ધેટ, એમણે કહ્યું છે કે હું નેક્સ્ટ અભ્યાસક્રમથી યુજી, પીજી અને ઇન્ટર્ન લેવલે પણ એક અઠવાડિયામાં 2 વાર 2 કલાકનો પણ એક એવો અભ્યાસક્રમ આવે જેથી કરીને આ ગુજરાતની ભાવિ પેઢી, મેડિકલ પેઢી એ પહેલેથી જ એક યોગ, પ્રાણાયામ વગેરે કર્મયોગી બને અને ક્યારે પણ સ્ટ્રેસની અનુભૂતિ ના કરે એ પ્રકારનો અભ્યાસક્રમમાં એક વિશેષ હું પોતે પ્રયત્ન કરીશ અને મેડિકલ યુનિવર્સિટી ગુજરાતની અંદર બને અને વન વિન્ડો પ્રકારના એડમિશન સાથે દાખલ થાય અને ક્યાંય ભેદભાવ ન રહે, જ્ઞાતિના ભેદભાવથી પર એક સરસ વાતાવરણ મેડિકલ જગતમાં નિર્માણ થાય એવી એમણે ખાતરી વિદ્યાર્થીઓને આપીને એનાથી વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થયા છે. સાર્થકભાઈ, આપને પૂછીશ કે આવું વાર તહેવારે થતું આવે છે ને સાથે જ આના કારણે ક્યાંક નિર્દોષ લોકોને જાન ગુમાવવાનો વારો આવે છે, એકના કારણે બીજાને જાન ગુમાવવાનો વારો આવે છે, શું હોઈ શકે? સાહેબ, જેટલા રેસિડેન્ટ તબીબો છે એટલા જ કન્સલ્ટન્ટ્સ છે. જયારે હડતાળ પાડી ત્યારે કન્સલ્ટન્ટ્સે કામ ટેક ઓવર કરી લીધું. મારા ખ્યાલ મુજબ, અને મને ખ્યાલ છે ત્યાં સુધી હું સાચો છું, કોઈ પણ દર્દી હેરાન નથી થયો, કોઈ પણ દર્દી દવા લીધા વગર કે ટ્રીટમેન્ટ મળ્યા વગર પાછો નથી ગયો. અમારા કન્સલ્ટન્ટ અમારાથી ઘણા સિનિયર છે, અમારા સાહેબો છે, એમને અમારાથી 10 ગણું વધારે આવડે છે. તો એ લોકો જયારે હેન્ડ ઓવર, ટેક ઓવર કરી લે છે ત્યારે એટલો વિશ્વાસ રાખવો જોઈએ કે એમને દર્દીઓને કંઈ જ નહીં થાય અને કશું થયું બી નથી. અને આ હડતાલ આ સચ 12 થી 18 કલાકમાં સમેટાઈ ગઈ છે. ઇમરજન્સી સેવાઓ ગઈકાલ રાતના 3:30 વાગ્યાથી ચાલુ થઈ ગઈ છે. કોઈ પણ દર્દી જે મરતો હોય એને સારવાર નથી મળી એવું બન્યું જ નથી. જે રેગ્યુલર દર્દીઓ છે, જે લોકો ફોલોઅપ માટે આવ્યા હોય, એને રેસિડેન્ટ ડોક્ટરોએ જોવાની ના પાડી હતી. એ બધા જ દર્દીઓને અટેન્ડ કરી લીધા છે અમારા સાહેબોએ અને બહુ સરસ રીતે અટેન્ડ કર્યા છે, એમને ખ્યાલ છે. ભરતભાઈ, આપને પૂછીશ કે દર્દીઓ બેહાલ બન્યા છે તેનું શું? મોટાભાગનો ઉત્તર તો આની પહેલા પણ મેં આપેલો છે અને મોટાભાગનો ઉત્તર સાર્થકભાઈએ હમણાં પણ આપેલો છે. એટલે થોડી તકલીફ પડી હશે, હું એમ નથી કહેતો કે નહીં જ પડી હોય, પરંતુ ન પડે એની પૂરતી તકેદારી એડમિનિસ્ટ્રેશને અને તેના પ્રોફેસર્સ
એસોસિએટ પ્રોફેસર્સ અને આસિસ્ટન્ટ પ્રોફેસર લેવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે. પોતે રાઉન્ડ દી ક્લોક હું રાત્રે 2:30 વાગે પણ બધાના સંપર્કમાં રહ્યો છું, 3 વાગે પણ રહ્યો. ત્યારે સિનિયર મોસ્ટ ડોક્ટર્સ 35, 40 વર્ષની પ્રેક્ટિસ પછી પણ રાત્રે 3 વાગે ત્યાં હાજર છે, મને ખબર છે. એટલે હવે થોડી મુશ્કેલી બધાને પડી હતી, કારણ કે આટલો મોટો વર્કલોડ વાળી હોસ્પિટલ અને પણ ઇમરજન્સી કોઈ ખોરવાઈ નથી. સાર્થકભાઈ, આપને પૂછવા માંગીશ કે આજ મુદ્દે દર્દીઓ અને સરકારને આપ શું સંદેશો આપવા માંગો છો? સરકારને અમારે જે સંદેશો આપવો હતો, અમારી જે માંગણીઓ હતી અમે આપી ચૂક્યા અને સરકાર અમને બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. દર્દીઓને હું એટલું કહીશ કે તમે જયારે સિવિલ હોસ્પિટલમાં આવો છો ત્યારે તમારી સાથે તમારી જેવા બીજા એક સાથે 100 દર્દી એટ અ ટાઈમ એન્ટર થાય છે. એક સાથે ડોક્ટર ઇમરજન્સી સેવામાં હાજર હોય છે 4, વધી વધીને 5, વધી વધીને 8. તો એ 8 ડોક્ટરને એક સાથે 100 જણને અટેન્ડ કરવાના છે. તો અમે લોકો એવું કરીએ છીએ કે જે સૌથી ગંભીર હોય છે એને સૌથી પહેલા અટેન્ડ કરીએ છીએ અને એ અમે નક્કી કરીએ છીએ, અમારું કામ છે. અમારા ઉપર થોડો વિશ્વાસ રાખો. અમે જયારે એમ કહીએ કે તમારા દર્દી એટલા ગંભીર નથી, અમે 10 મિનિટ પછી જોઈશું તો એમને જીવનું જોખમ નથી, આ દર્દીને અમે આજ સેકન્ડે નહીં જોઈએ તો કદાચ એનો જીવ જઈ શકે છે. તો અમે જયારે એવું કહીએ ત્યારે અમારા ઉપર વિશ્વાસ રાખો. અમે તમારા દુશ્મન નથી કે નથી આ અમારા ફ્રેન્ડ. અમે તો બારગામના છીએ, અમે લોકો અહીંયા છીએ બી ને અમે અહીંયા કોઈને ઓળખતા બી નથી. બધા જ દર્દી અમારા માટે એક સરખા છે. અમારે કોઈ જાતનું કોઈ માટે પ્રેજુડાઇઝ નથી. અમારે કામ જ કરવાનું છે, તમને બચાવવાના જ છે, તમારી સારવાર જ કરવાની છે, તમારી મદદ જ કરવાની છે. તમારો વારો આવે એટલી રાહ જુઓ. અને જો જયારે અમને એવું લાગશે કે નાના જેન્યુઅલી તમારી ઇમરજન્સી છે તો તમને અમે પહેલા અટેન્ડ કરી જ લઈશું. અમારા પર એટલો વિશ્વાસ રાખો. તમે 1 વાર કહેશો, 2 વાર કહેશો, 10 વાર કહેશો, પણ જે મરતો દર્દી હશે એને જ અમે પહેલા અટેન્ડ કરીશું. ભરતભાઈ, આપને પૂછવા માંગીશ કે આજ મુદ્દે આપ શું સંદેશો આપવા માંગો છો દર્દીઓ અને સરકારને? જ્યાં સુધી ગુજરાત સરકારની વાત છે ત્યાંથી આટલો ઝડપથી અને આટલો રચનાત્મક અભિગમ, ભૂતકાળમાં હું પણ વિદ્યાર્થી નેતા રહી ચૂકેલો છું, પણ એ વખતે હું પણ પોઝિટિવ અભિગમ સાથે જ વિદ્યાર્થી નેતા રહેલો છું. પણ આટલો ઝડપથી મને ક્યારે પણ સરકારનો રચનાત્મક અભિગમ મળ્યો નથી. આજે જયારે હું સિક્કાની બીજી બાજુએ છું ત્યારે આ વિદ્યાર્થીઓને જે પ્રકારનો રચનાત્મક અભિગમ આ સરકાર દ્વારા મળી રહ્યો છે જોઈને મને બહુ આનંદ થાય છે કે આટલો ઝડપથી 12 કલાકની અંદર કે 6 કલાકની અંદર ભૂતકાળમાં જે પ્રકારે રચનાત્મક અભિગમ મળીને હડતાળ સમેટાઈ જઈ રહી છે, એનાથી જે દર્દીઓને જે હાલાકી ઝડપથી મળતી, જે હાલાકી પડી છે ઝડપથી જેનો ઉકેલ આવી રહ્યો છે, એ દ્રષ્ટિએ હું આ રૂપાણી સરકારને અને ખાસ કરીને માનનીય આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઈને હું અભિનંદન આપીશ કે એમણે એમની માંગણી ઉપરાંત પણ 3-4 માંગણી પોતે સામે ચાલીને એમણે સંતોષી છે. ફરી એકવાર આ સરકારને અભિનંદન આપીશ અને દર્દીઓને હું કહીશ કે ફરી એકવાર અમારે મન દર્દી એ નારાયણનું સ્વરૂપ જ છે અને રહેશે અને તમને દુઃખ આપવાનો અમારો જીવનમાં ક્યારે એવો અભિગમ રહેશે નહીં, રહ્યો નથી અને છે પણ નહીં. અને કદાચ કોઈ તમને દુઃખ જાણે અજાણે અમારા દ્વારા આખી તબીબી આલમથી પડી ગયું હોય તો આ વિદ્યાર્થી વતી તરીકે, એમના વાલી તરીકે હું માફી માંગુ છું. અમારો ક્યારેય અભિગમ હતો નહીં અને રહેશે પણ નહીં. અને એમને તમારા દીકરાઓ ગણીને, તમારા ભક્તો ગણીને એમને માફ કરી દેજો. પણ તમારા દ્વારા ક્યારે પણ આવું જે પગલું એમને હુમલો કરવાનું બન્યું એવું ક્યારે પણ ન બને એ કાળજી તમે પણ રાખજો. એટલી જ મારી આપની પાસે અપેક્ષા છે. જી, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો સિવિલના તબીબોની હડતાળ સમેટાઈ ગઈ છે અને રાજ્ય સરકારે તબીબોની સુરક્ષાની ખાતરી આપી છે. તો હવે જોવું જ રહ્યું કે ક્યારે આ થશે. સાથે જ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝ. નમસ્કાર.